ખાડો ખોદે તેજ પડે આ કહેવત અમદાવાદ મહાનગરપાલિકાને લાગુ પડી છે। મ્યુનિસિપલ કોર્પોરેશને આડેધડ શહેરના રસ્તાઓને ખોદી નાખ્યા બાદ ચોમાસામાં ખાડા પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે એએમટીએસની જ એક બસ ગટરનું ઢાંકણું તૂટી જતા 1 કલાક સુધી ખાડામાં ફસાઈ ગઈ હતી। અમદાવાદ શહેરમાં બનેલી એક ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજના જે ઢાંકણા નાખ્યા છે તે કેવા સુરક્ષિત છે તેની સામે સવાલ ઉભો કર્યો છે। સોમવારે સવારે 11:30ની આસપાસ એએમટીએસની ઇસ્કોનથી વિનોબાનગર જતી રૂટ નંબરની બસ પ્રહલાદનગર બસ મથકે પહોંચી ત્યારે ડ્રેનેજની ઉપરથી બસ પસાર થતી હતી। તે દરમિયાન ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું અને બસનું પાછલું વ્હીલ ફસાઈ ગયું। મહત્વની વાત તો એ છે કે આ ઘટનાની જાણ કોર્પોરેશન તંત્રને કરાતા તેઓએ બસને ખાડામાંથી દૂર કરવા 2 સળિયા લઈને 2 માણસને મોકલી આપ્યા, પરંતુ તેનાથી બસ બહાર ન નીકળી શકી અને આખરે માર્ગ પરથી પસાર થતા ખાનગી જેસીબીની મદદ લઈ બસને 1 કલાક બાદ બહાર કાઢવામાં આવી। આ બસ સ્ટેન્ડ ઉપર છે ને બેન, ઓછામાં ઓછી 4 થી 5 રિક્ષાઓ પડી હતી, એટલે જમણી બાજુમાં ગાડી દબાઈ એટલે ગાડી મારી ખાડામાં પડી। ગટરનો ઢાંકણો તૂટેલો જ હતો પહેલાંથી, એટલે મારું પાછળની વ્હીલ ગટરમાં ઉતરી ગયું છે, બીજું કશું જ નહીં। 11:15ની ગાડી અહીં ફસાયેલી હતી મારી। ઓપરેટરના જે માણસો હતા એ તો ખાલી 2 સળિયા લઈને જ આવી ગયા હતા, તો એ 2 સળિયાથી બસ ઊંચી થાય એવું નહોતું। તો અમે લોકોએ જેસીબી વાળો જે આવતો હતો એને જરા રિક્વેસ્ટ કરી કે ભાઈ જરા મદદ કરતા બસ નીકળી જાય અને ટ્રાફિક હલકો થઈ જાય, તેણે મદદ કરી અને અમે અમારી બસ કાઢી। બસ ફસાઈ ત્યારે તેમાં માત્ર 15 મુસાફર હતા। જો બસ ભરેલી હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત તે વિચારવાની બાબત છે। શહેરમાં જે રીતે કોર્પોરેશને ખોદકામ કર્યું છે તે જોતા ચોમાસામાં ખાડા પડવાથી જાનહાનિની શક્યતા શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે। ચોમાસામાં તો તમે જુઓ બધી જગ્યાએ ખાડા ખોદી દીધા છે, એકચ્યુઅલી રિપેરિંગ કામ ચાલે છે, પણ આ પ્રહલાદનગર રોડ ઉપર આ બસ આખી ખાડામાં પડી ગઈ અને ઢાંકણા પણ વ્યવસ્થિત છે નહીં, એમના ઢાંકણા પણ કમજોર ઢાંકણાઓ છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપવું જોઈએ। જે પણ અધિકારીઓ છે એમને ધ્યાન આપવું જોઈએ। આ તો હજી એક શરૂઆત છે, શરૂઆતમાં જ હજી એક આટલી આવા ખાડા પડે તો જાણે વરસાદ પડશે તો વરસાદમાં રોડ ઉપરની હાલત શું થશે, આમ આદમીને કેટલી આમ તકલીફ પડશે। આ કોર્પોરેશનની ધારો કે આ બસ હતી, નાના માણસોને કે કોઈ બીજો વાહનવાળો અંદર ઘૂસી ગયો હોય તો શું હાલત થાય। એએમટીએસની બસ પસાર થતા ડ્રેનેજનું ઢાંકણ તૂટી જવાની ઘટના ડ્રેનેજના ઢાંકણાની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જે છે। કોર્પોરેશનની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિના જાનમાલને નુકસાન થશે તો તે જવાબદારી કોની તે સવાલ હવે ઉઠી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।